બનાસકાંઠા જિલ્લામાં બદલાતા માહોલ વચ્ચે દિવસભર ઝાકળભર્યું વાતાવરણ। ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી હાડ થ્રીજવતી ઠંડી પડી રહી હતી, પરંતુ રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ અને અપર એર સર્ક્યુલેશનની અસરના પગલે વાતાવરણમાં પણ પલટો આવતો જોવા મળી રહ્યો છે, જેને લઈને શુક્રવારના દિવસ પર સમગ્ર જિલ્લામાં ઝાકળભર્યું વાતાવરણ સાથે ઠંડા પવનોને કારણે શીતલહેર પણ જોવા મળી હતી। જોકે લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રી આસપાસ રહેતા અને દિવસનું મહત્તમ તાપમાનમાં પણ વધઘટ જોવા મળી રહી છે, જેને કારણે કકડતી ઠંડીમાંથી લોકોને આંશિક રાહત મળી છે। જોકે હવામાન નિષ્ણાંતોના મતે આ વર્ષના અંતે વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના રહેલી છે। ત્યારબાદ ફરી એકવાર કાતિલ ઠંડી પડવાની સંભાવના રહેલી છે, પરંતુ 2 દિવસ આકાશમાં આંશિક વાદળો સાથે ઠંડીમાં પણ ઘટાડો નોંધાયો છે। જોકે દિવસભર ધુમ્મસભર્યા માહોલ સર્જાયો હતો અને પવનના કારણે લોકોને વહેલી સવારે અને સાંજના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ઠંડીના પગલે રવિ સિઝનના પાકોમાં ખૂબ જ અનુકૂળતા જળવાઈ રહી હતી, ત્યારે ફરી એકવાર વાતાવરણમાં આવી રહેલા પલટાને કારણે ખેતીના પાકો માટે પણ ચિંતાના વાદળો છવાયા છે।